સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું કરિશ્મા ખોજા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। અક્ષય ઇલેક્ટ્રિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભુજમાં અક્ષય સુરક્ષા અભિયાન સેમિનારમાં ટેકનિશિયન અને વાહન ચાલકો પોતાની સુરક્ષા માટે જાગૃતિ કેળવે, પ્રજામાં સુરક્ષા અંગે જાગૃતિ આવે તે માટે સેમિનારનું આયોજન કરાયું। અક્ષય ઇલેક્ટ્રિક ઇન્ડિયા કંપની દ્વારા સુરક્ષા અંગે જાગૃતિ અને સમજ મળે તે હેતુથી અક્ષય સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ટેકનિશિયનો અને વાહન ચાલકોએ કઈ રીતે સેફટી રાખી કામ કરવું જોઈએ તે અંગે જાણકારી આપી હતી। વાહન ચાલકો, ઇલેક્ટ્રિકનું કામ કરતા માણસોએ કામના સમયે મોબાઈલનો ઉપયોગ ટાળવો, ટેકનિશિયનોએ મેન્ટેનન્સ સમયે શૂઝ, ગ્લોવ્સ, ટૂલ્સ વગેરે જરૂરી સાધનોનો ઉપયોગ કરવો। આ સેમિનારમાં 50 થી વધુ ટેકનિશિયન અને સુપરવાઇઝરોએ સેફટી રૂલ્સ વિશે ઊંડી અને મૂળભૂત સમજણ કંપનીના અધિકારીઓ द्वारा આપવામાં આવી। मैं राजेश कुमार सिंह, जोनल मैनेजर इंडस्ट हाउस से हूँ राजकोट क्लस्टर में। और ये आज हमने यहाँ पे एक मुहिम चालू की है कच्छ में, जो हमारे जितने भी टेक्नीशियन, सुपरवाइजर्स और टेक्निकल मैनेजर हैं उनके लिए सेफ्टी का एक मुहिम चालू किया हमने, जहाँ पे क्योंकि हमारा जो काम रहता है वो जितने भी टावर्स हैं उनका मेंटेनेंस का रहता है, तो हमें रात बिरात कभी भी साइटों पे जाना पड़ता है। तो उसके लिए बहुत ज़रूरी है कि हम प्रॉपर सेफ्टी से वहाँ उन साइटों पे जाएं, हेलमेट पहन के जाएं, और अब जब गाड़ी चलाते हैं तो ध्यान से चलाएं। तो उन सब चीज़ों की समझते हुए हमने यहाँ पे आज एक मीटिंग रखी थी, जिसमें जितने भी कच्छ के काफ़ी सारे सुपरवाइजर्स और जितने भी टेक्नीशियंस हैं उनको हमने यहाँ पे बुलाया था, काफ़ी टेक्नीशियंस को, और उनको हमने ये सेफ्टी के बारे में बताया। 2 सेफ्टी पे हमने ज़्यादा ध्यान दिया है, एक रोड सेफ्टी पे और इलेक्ट्रिकल सेफ्टी पे। रोड सेफ्टी और इलेक्ट्रिकल सेफ्टी पे प्रेजेंटेशन रखा, उनसे फिर हमने कुछ कि वो क्या क्या फॉलो करेंगे जब रोड पे जाएंगे सेफ्टी को लेके, और इलेक्ट्रिकल सेफ्टी के लिए क्या क्या करेंगे, जिस तरीके से प्रॉपर टूल्स का यूज़ करेंगे, सेफ्टी शूज़ पहनेंगे, ग्लव्स पहन के काम करेंगे, इन सब चीज़ों का हमने ध्यान देते हुए यहाँ पे एक मीटिंग रखी, और ये मीटिंग काफ़ी अच्छी रही। क्रिटिकल संदीप शर्मा, मैं ऐसे कच्छ जामनगर यहाँ पे सेफ्टी मैनेजर देखता हूँ, और हमने आज ये यहाँ पे जो अभियान चलाया है सुरक्षा अभियान, इसके लिए हम आगे भी इस तरह करते रहेंगे, और सभी को सलाह देंगे कि हेलमेट और अपने सेफ्टी के यूज़ करें, और ज़्यादा से ज़्यादा इससे हम अपने आपको बचा सकते हैं। અત્યારે અમે અહીંયા સેફટી માટે આવ્યા છીએ, સેફટી મીટિંગ છે। એ મીટિંગમાં અમને ઘણું બધું જાણવા મળ્યું, અને જ્યારે રાતના કે દિવસના ખપે ત્યારે જતા હોઈએ ત્યારે હેલ્મેટ પહેરવાનું, અને ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય તો શૂઝ અને મોજા બધું પહેરી ને પછી કામ કરવાનું, અને જો કામ કરતા હોય ત્યારે મોબાઈલ સાઈડમાં રાખીને કામ કરવાનું। શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ આપના કોઈ પણ પ્રવાસના પ્રસંગોને, લગ્ન તેમજ યાત્રા પ્રવાસને સરળ, સુખદાયી અને યાદગાર બનાવશે। અમારી લક્ઝરી બસ સેવા ભુજથી ડેઇલી સર્વિસ ચાલુ છે। અમો ભુજથી હરીજ, ચાણસ્મા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, વિસનગર, બીજાપુર, હિંમતનગર, ઈડર, બડોલી, દરામલી, રેવાસ, ભિલોડાના રૂટ પર સમયસર સર્વિસ આપીએ છીએ। આપના દરેક પ્રકારના શુભ પ્રસંગોએ લક્ઝરી બસ ભાડેથી મળશે। 3x2 ની 56 સીટર, 2x2 તથા સ્લીપર કોચ બસ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે। તમામ રૂટ પર નવી બસો, ફૂલ સ્લીપર બસ તેમજ વિનયી સ્ટાફ, સારી સર્વિસ। આપ આપની મુસાફરી માટેની ટિકિટ ફોન બુકિંગ દ્વારા કરાવી શકશો। અમારું ભુજ ઓફિસનું સરનામું શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ, 4 સિંધીપુંજ સમાજ, બીડી હાઈસ્કૂલ સામે, ભુજ। સંપર્ક 9404723882 9173783007 9687477033। ખારી નદી સ્મશાનમાં શિવભક્તો દ્વારા ભૂતનાથ સત્સંગ મંડળ દ્વારા યાત્રાળુ અને પ્રવાસીને નવું સંકુલ બનાવી આપી સગવડતામાં વધારો થશે। આજે સંકુલનો ખાતમુહૂર્ત। ખારી નદીમાં આવેલ સ્મશાન ગૃહમાં શિવભક્તોએ ભૂતનાથ સત્સંગ મંડળના દરેક વર્ગ અને સમાજના લોકોના સાથ અને સહયોગથી યાત્રીઓ અને આવતા પ્રવાસીઓની સગવડતામાં વધારો થાય, રહેવાની એક વધારે સુવિધા વધે તે માટે આજે શિવભક્તો અને દરેક સમાજના લોકો સાથે રહી અને નવા સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખારી નદી સત્સંગ મંડળ દ્વારા આજે અહીંયા એક નવું સંકુલ ઊભું કરવાનું છે, એના માટે આજે બધા સમાજોની મીટિંગ રાખી છે, અને આ કાર્યમાં
દરેક સમાજ અમને સાથ સહકાર આપે એવી અમારી નમ્ર અપીલ છે અને આજે એના માટે જ આપણે અહીંયા મીટિંગ રાખેલ છે. સ્મશાન ગૃહ તો અત્યારે છે જ ઓલરેડી ચાલુ અહીંયા, પણ એના માટે જે બહારથી યાત્રીઓ આવે અથવા તો અહીંયા રાતવાસો કોઈને કરવો હોય તો એના માટે અમે એક આખું નવું સંકુલ ઊભું કરીએ છીએ અને એના માટે જ આજે આ પાયાવિધિ કરેલ છે. ખરેખર તો આજે હું મારી જાતને બહુ ધન્યતા અનુભવું છું કે મને આજે છેલ્લું ધામ આપણું કહેવાય એ ખારી નદી સ્મશાન ધામ ઉપર જે પબુરાઈ ફળિયા યુવક મંડળ અને ભૂતનાથ સત્સંગ મંડળ દ્વારા જે હાથ ધરવામાં આવ્યું છે, જે આને એક નારાયણ સરોવર અને ત્રબુડી જેવું તીર્થધામ બનાવવા જે આ સત્સંગ મંડળના સૌ સભ્યો જઈ રહ્યા છે, ત્યારે હું દરેક સર્વે સમાજને, કારણ કે આ સર્વે સમાજનું સાર્વજનિક સ્મશાન છે અને દરેક સમાજે આ સાર્વજનિક સ્મશાન માટે પોતપોતાની રીતે યોગ્ય રીતે જેટલું થઈ શકે એટલું યોગદાન આપવું જોઈએ. Good evening, friends. Why to go Ahmedabad when Ahmedabad's faculties are coming to Bhuj to teach CA final students? Yes, Geet Academy for CA and CS. First time in Bhuj, coaching from CA CPT to CA final. All subjects by Ahmedabad's experienced faculties. Yes, friends, Geet Academy માં CA final અને CA IPCC ની બેચ ચાલી રહી છે, જેમાં ટોટલ 15 એક્સપિરિયન્સ ફેકલ્ટીઝની ટીમ છે, જેમાં સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે કે જેમાં વીકલી એક્ઝામ અને ફૂલ પેપર સેટ એક્ઝામ લેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ નોટ ડાઉન that due to the very satisfactory performance in Bhuj, registration for CA final November 2014 attempt is closed and limited admissions are left for CA final May and November 2015 batch, as well as limited admissions are left for CA IPCC May and November 2013 batch. For more details, contact on 9879996644, that is CA Vijay Thakkar, or visit personally at Heart of the Bhuj, Geet Academy, basement, Parekh Palace, near Shumati Study Center, Ghanshyamnagar, Bhuj. Finally, I would say, choose your best career like CA with best institute like Geet Academy. Thank you very much. જો કચ્છને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો અબડાસાના ધારાસભ્ય છબીલદાસ પટેલે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપી. અપૂરતા વરસાદથી ઘાસચારાની તીવ્ર તંગી બાબતે તંત્રનું ધારાસભ્યશ્રીએ ધ્યાન દોર્યું. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. વાગે છે કે આશાપુરા ન્યૂઝ, કચ્છને અછતગ્રસ્ત જાહેર ન કરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તમે ઉપવાસની ચીમકી આપેલ તે બાબતે આપનો શું તર્ક છે? એટલે આમાં શું છે કે કચ્છની અંદર જે પદ્ધતિથી અછત જાહેર કરાય છે એ તદ્દન ખોટી પદ્ધતિ છે. આમાં એનું કારણ એ છે કે વરસાદ ક્યારેક એક વખત એક સાથે ઝાપટું જો પડી જાય તો મને ખબર છે ક્યારે એ બીજ ઉગવાનું નથી. હવે બીજ ઉગે નહીં તો ચલો ઘાસ ક્યાંથી થશે, પણ એના કરતા એને સાયન્ટિફિકલ રીતે એગ્રીકલ્ચરિસ્ટ પાસે રિપોર્ટ લેવામાં આવે કે ભાઈ આ વખતના આટલા વરસાદની અંદર ખરેખર ઘાસ થશે અને એના આધારે અછત જાહેર કરવી જોઈએ. આ વખતના વર્ષમાં એ પોઝિશન છે કે કોઈ પણ સંજોગોની અંદર ઘાસ ઉગી નથી. અત્યારે પણ ગાયો છે ને એ પથ્થરોને ચાટે છે એમ, એના ઉપરથી આપણને ખરેખર દિલ દુખે છે ને. એક ગૌચરમાં તો એની અંદર ગાયો મળવાની ચાલુ થઈ ગઈ છે. હવે આવા સંજોગોમાં અમે આવેદન પત્ર આપ્યું છે કલેક્ટરને અને તેમ છતાં એ લોકો જે 15 દિવસની મોહલત આપી છે, જો આ અછત જાહેર નહીં કરીને ઘાસચારાની વ્યવસ્થા નહીં કરે તો 100% હું એક દિવસનો ઉપવાસ ઉપર ઉતરીશ અને પછી અમે ગામે ગામ આ આંદોલનને લઈએ. સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિયાનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોર શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, જંડુ, ચરક, ડાબર,
પતંજલિ, ઊંઝા, ભુવનેશ્વરી, નરનારાયણ, શેઠ બ્રધર્સ, સાંડુ, બૈદ્યનાથ તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. છૂટક દેશી ઔષધિયા પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. કોઈ પણ છૂટક ઔષધિઓ શુદ્ધ અને ઉત્તમ ક્વોલિટીની મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય. સોમ થી શનિ સવારે 9:30 થી 1 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી. જૂના હઠીલા રોગો જેવા કે પેટના રોગો, ગેસ, એસિડિટી, કબજિયાત, બધી જાતના વા, ડાયાબિટીસ, શ્વાસ, કફ, ઉધરસ, ચામડીના રોગો જેવી તમામ સારવાર મળી રહેશે. રોગોની ઓળખ અને તેમની ચિકિત્સા માટે આયુર્વેદના પુસ્તકો વ્યાજબી ભાવથી મળી રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા, મોબાઈલ નંબર 9879379306. રીતેશ પાલેજા, મોબાઈલ નંબર 9913471947. ભુજમાં હમીરસર તળાવ પાસે આપણા રાષ્ટ્રપિતાની પ્રતિમાની દુર્દશા જોઈ અને દરેક ભારતીય નાગરિકનું હૈયું દુખી થાય છે. ત્યારે આ પ્રતિમાને બદલવામાં આવે એવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનતી જાય છે. ખરેખર તો તંત્રને અવારનવાર આપણા ભારતના રાષ્ટ્રપિતા જેમને કહેવાય તે બાબતમાં કે ગાંધીજીની પ્રતિમાને ખરેખર રોશનીથી ચમકાવવો જોઈએ ને બારે માસ હોવી જોઈએ રોશની એની અંદર. આપ જુઓ છો તેમ આપણા ભારતના રાષ્ટ્રપિતા અને હવે તો વિશ્વના જેમને કહેવાય એવા આપણા રાષ્ટ્રપિતાની પ્રતિમાની આપણે હાલત જોઈએ. ખરેખર તંત્રની અને નગરપાલિકાની પોતાની જવાબદારી છે. આજે આપ જુઓ છો તેમ આ પ્રતિમાની આજુબાજુમાં કેટલી ગંદકી અને પ્રતિમાની અંદર જ આપણે જોઈએ તો ખરેખર આ એક શરમજનક આપણા માટે કહેવાય કે આપણા આઝાદીના લડવૈયા અને એ જ રીતે આપણે વાત કરીએ તો અનેક બીજા છે જે ડૉક્ટર બાબા આંબેડકર છે, પછી જવાહરલાલ નહેરુ છે, સરદાર પટેલ છે, એ આપણે રાષ્ટ્રપિતા જેમને મહાત્મા ગાંધી અને એવી પ્રતિમાઓ આપણે જોવા જઈએ તો એવી હાલતમાં પડી છે તો આપણે ખરેખર જોતા આપણે પોતાને શરમ આવી જોઈએ અને આપણે તરત જ આપણે એમ થાય કે આપણે પોતે જ એને ઉપર સફાઈ કરાવી નાખીએ અને ખરેખર એ તંત્રની જવાબદારી છે. એ ખરેખર તો હું તો એમ કહું છું કે રિપેરિંગ થાય તો વધુ સારું અને ન થાય તો નવી આપણે પ્રતિમા બનાવી છે એનાથી કંઈ ફરક પડવાનો નથી. અને ખરેખર તંત્રમાં બેઠેલા જે પદાધિકારીઓ છે અને અધિકારીઓ છે એમને પણ આપના માધ્યમથી હું ધ્યાન દોરું છું કે તાત્કાલિક આ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રિપેરિંગ કરવી જોઈએ અને સારી એકદમ સફાઈ રાખવી જોઈએ જેથી આવનાર કોઈ પણ ટુરિઝમ હોય તો જોઈને કહે કે ના આપણા રાષ્ટ્રપિતાની પ્રતિમા જોઈને આપણે આનંદ થાય. Sanskar School and College. Explore your child with the golden touch of quality education with all-round development only. Sanskar School and College. होते हैं सपने जहाँ साकार. Admissions are open for very limited seats. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1, Sopan 2. English medium, Gujarati માધ્યમ. વીસ કિલોમીટરના પરિઘમાં સ્કૂલ બસની જોગવાઈ, સ્ટેશનરી ઝોનની કિફાયતી સુવિધા. સર્વે નંબર 798 હિલ ગાર્ડન, એરપોર્ટ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 653058, 653059 and 653060. Admissions are open for very limited seats. Choose your God, Guru and school once in life but with great care. કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આયોજિત કચ્છ ડેઝર્ટ કાર રેલી 2013નું આયોજન કરાયું છે.
તારીખ 10 ફેબ્રુઆરી 2013, સમય સવારે 8 કલાકે. સ્થળ વેકરિયા રણથી 200 કિલોમીટર. લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર 2001 થયેલ આતંકી હુમલાના આરોપી માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુને કાયદાની લાંબી પ્રક્રિયા બાદ અંતે આજે સવારે 8 વાગે ફાંસી આપવામાં આવી. જોઈએ ખાસ રિપોર્ટ. આપણા દેશના સંસદ ભવન પર પૂર્વ નિયોજિત આયોજનપૂર્વક તારીખ 13 ડિસેમ્બર 2001 સવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 7 જવાનો શહીદ થયા હતા અને 5 આતંકવાદીનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. આ હુમલાનો માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુ હોવાનું બહાર આવ્યું. આ સમગ્ર હુમલાની વિગત જોઈએ તો 13 ડિસેમ્બર 2001 સંસદ પર હુમલામાં હોમ મિનિસ્ટરના લેબલ સાથેની કારનો ઉપયોગ કરી આતંકીઓ સંસદ ભવનમાં ઘૂસ્યા હતા. હુમલામાં આડેધડ ગોળીબારમાં સૌપ્રથમ બહાદુર મહિલા મનીષ કુમારી શહીદ થયા હતા. તેમને મરણોત્તર અશોક ચક્રનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ હુમલામાં 7 જવાનો શહીદ થયા અને 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કેસ અદાલતમાં ચાલતા 18 ડિસેમ્બર 2002 રોજ દિલ્હી સેશન્સ કોર્ટના સંસદ પરના હુમલામાં માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુને ફાંસીની સજા આપી હતી. હાઈકોર્ટ પણ તારીખ 19 ઓક્ટોબર 2003 દિવસે ફાંસીની સજાને કાયમ રાખી અને છેલ્લે 4 ઓગસ્ટ 2005 આ કેસમાં ફાંસીનો હુકમ કર્યો. સુપ્રીમ કોર્ટ 2006 અફઝલ ગુરુની પત્નીએ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. આ અરજી 3 ફેબ્રુઆરી 2013 રોજ રાષ્ટ્રપતિએ ફગાવી હતી. 4 ફેબ્રુઆરીએ દેશના ગૃહમંત્રીએ ફાંસીને મંજૂરી આપી. આજે 9 ફેબ્રુઆરી 2013 રોજ તિહાર જેલ બેરેક નંબર 3 માં સવારે 8 કલાકે આતંકી અફઝલ ગુરુને ફાંસીના માછડે લટકાવી દીધો. આ ફાંસીની સમગ્ર દેશમાં ખબર પડતા લોકોમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું. અબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષો તમામ વર્ગના ભારતીયોમાં ફાંસીને લઈને આનંદ હતો. આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ નિર્ણયમાં મોડું થયું છે, પરંતુ આખરે ફાંસી આપી તે સારું થયું. ભારતના દરેક રાજકીય પક્ષોએ આ નિર્ણયને વધાવી લીધો. અફઝલને ફાંસી બાદ દેશમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે તકેદારી રૂપે કાશ્મીરમાં ઇન્ટરનેટ, મોબાઈલ જેવી સેવા બંધ કરી ગુજરાતમાં પણ તકેદારી રૂપે એલર્ટ જારી કરવામાં આવ્યું. કચ્છના ભુજ શહેરમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી અને આ નિર્ણયને વધાવ્યો. ત્યારે શહેરના યુવાનોએ પણ ફાંસી વિશે કહ્યું કે ફાંસી આપવામાં 11 વર્ષ લાગ્યા, જે ઘણું મોડું કહેવાય, છતાં સારું થયું. છેલ્લા 11 વર્ષથી આતંકી અફઝલ ગુરુને લઈને રાજકીય પક્ષોમાં થતી બયાનબાજીનો પણ આજે સવારે ફાંસી આપવાથી અંત આવ્યો. ખરેખર આતંકીઓ માટે આ જ સજા હોવી જોઈએ એ વાતને લોકોના મંતવ્યો પરથી જાણી શકાય છે. દેશની સંસદ પરનો હુમલો એ દેશના સાર્વભૌમત્વ પરનો હુમલો હતો અને હુમલા માટેના ષડયંત્રમાં સામેલ દેશદ્રોહી, ઘરના ઘાતકી એવા અફઝલ ગુરુને આજે સવારે ફાંસી આપવામાં આવી છે. એમને ફાંસી આપવામાં કાયદાકીય પ્રક્રિયામાં સારો એવો સમય વ્યતીત થયો. અફઝલ ગુરુને વહેલામાં વહેલી તકે ફાંસી આપવા માટે દેશમાં પ્રચંડ લોક લાગણી જોવા મળતી હતી. તો એ લોક લાગણીનો આજે વિજય થયો છે. લોક લાગણી બુલંદ બનાવનાર સૌ લોકોને હું અભિનંદન આપું છું અને લોકશાહીને વરેલી સરકારે લોકોની માગણીનો આજે જે પડઘો પાડ્યો છે એ માટે સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોંગ્રેસે આજે મહાત્મા ગાંધીજીને વંદન કર્યા, ફટાકડા ફોડ્યા અને પેડા વેચ્યા. આ એક રાષ્ટ્રીય ઉત્સવ છે, ફાંસીનો ઉત્સવ નથી. અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી એ મારી દ્રષ્ટિએ રાષ્ટ્રીય તહેવાર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય એ માટે ફાંસી રીતે અપાય છે. નહીતર આવા દેશદ્રોહીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ એમ લોકોની માગણી છે. मेरी आवाज लालन कॉलेज भुज. આજે બહુ અમે ખુશ છીએ કે છેલ્લા ફાંસી આપી દેવામાં આવી છે અમને. તે જે રીતે થયું એ રીતે જ આ થયું. આતંકવાદ આ રીતે જ મિટાવી શકાય. મારું નામ ઉમંગેશ ભટ્ટ છે અને હું જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. આજે મને સમાચાર મળ્યા કે આજે સવારના 8 વાગે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પણ કોઈ આતંકવાદ હુમલો કરે છે અથવા આતંકવાદી પ્રવૃત્તિ થાય છે તો તેના પાછળનો જે સમયગાળો હોય છે, તેમને જે સજા માટે તે ખૂબ જ લાંબો હોય છે. તો હું સરકારને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે શા માટે
ખરેખર આ સમયગાળો હોય છે તે ખૂબ લાંબો હોય છે. જો તે કોઈ એવું કોઈ કૃત્ય કરે છે અથવા તેઓ કોઈ ગુનો કરે છે તો શા માટે તેને ત્યારે ને ત્યારે એટલે એ સમયગાળામાં એને કોઈ ફાંસી કે એને સજા ફટકારવામાં આવતી નથી? મહિલા કોલેજ જે અહીંયા અફઝલ ગુરુને ફાંસી હવે આપવામાં આવી તો હુમલો કર્યો તો ત્યારથી લઈને છેક આજ સુધી જયારે આજે 8 વાગે જયારે એને ફાંસી આપવામાં આવી છે તો આટલો સમય લાંબો થાય છે ત્યારે એ લોકો આતંકવાદી વચ્ચે બીજું પણ કંઈક પ્લાન કરીને બીજું કઈ હુમલો કરી શકે છે. મારું નામ છે જાડેજા રાજશ્રી, મહિલા કોલેજ થી આવું છું. આજે જયારે 8 વાગે અફઝલ ગુરુને જયારે ફાંસી આપવામાં આવી તો એ ભારત દેશ માટે બહુ સારો પ્રસંગ કહેવાય કે જે કૃત્ય કર્યું છે, જેને ખરાબ કૃત્ય કર્યું છે એને ખરાબ બદલો પણ મળ્યો છે. હું ગોસાઈ એકતા છું, આર લાલન કોલેજની સ્ટુડન્ટ છું. આજે હું જે ફાંસી આપવામાં આવી અફઝલ ગુરુને એના માટે એ કહેવા માંગીશ કે એનો કેસ જો આટલા સમય પછી લડવામાં આવ્યો તો તેને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને જેને ફાંસી આપવામાં આવી તે ગુપ્ત રીતે નહીં પરંતુ બધાની સમક્ષ તેમજ બધાની સામે આપવી જોઈએ. હું માધા પર રહું છું, લાલન કોલેજમાં બીએસસી કેમિસ્ટ્રી સાથે કરું છું સેકન્ડ યરમાં. બહુ જ સારું ફીલ થાય છે કેમ કે અફઝલ ગુરુએ 10 વર્ષ પહેલા સંસદ ઉપર હુમલો કર્યો હતો તો આવા આતંકવાદીને તો 10 વર્ષ તો 10 મિનિટ પણ દેશમાં જીવતા ન રાખવા જોઈએ અને એટ અ ટાઈમ ત્યારે જ ફાંસીની સજા આપી દેવી જોઈએ. જય શ્રી રામ, જય જલારામ બાપા, જય દરિયાલાલ. માધાપર લોહાણા યુવક મંડળ માધાપર રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટ. આપ સૌને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવકારે છે પ્રમુખ લોહાણા યુવક મંડળ માધાપર રોહિત એન ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન જીગર જે ઠક્કર, પ્રમુખ રઘુવંશી સોશિયલ ગ્રુપ માધાપર રાજેશ એ આથા તેમજ અમારી આ 8 ફ્રેન્ચાઇઝીના સૂત્રધાર છે શશિકાંતભાઈ ઠક્કર વિનસ ટ્રોફીના દાતા, નરેન્દ્રભાઈ મીરાણી રઘુવંશી 11 ના દાતા, દિનેશસિંહ ઠક્કર ગુરુકૃપા 11 ના દાતા, મહેશસિંહ ભીંડે જલિયણ 11 ના દાતા, વિપુલ ગણાત્રા બાપા દયાળુ 11, સ્વર્ગસ્થ ધર્મેન્દ્ર ઠક્કર શ્રીજી 11, નટુ એમ મજેઠિયા જસરાજ 11, કનુભાઈ મીરાણી દરિયાલાલ 11, રાજુભાઈ શેઠિયા જલારામ 11 તેમજ રાહુલ ઠક્કર વિનસ ટ્રોફીના દાતા રહ્યા છે. માધાપર લોહાણા યુવક મંડળ તેમજ માધાપર રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 10 ફેબ્રુઆરી 2013 રવિવાર, સમય સવારે 8:30 વાગે, સ્થળ MSV હાઈસ્કૂલ નવા વર્ષ માધાપર. તો સૌ ક્રિકેટ પ્રેમીઓ અને સમાજના દરેક અગ્રણીઓ અને જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્ટર્લિંગ ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર મધ્યે કચ્છમાં સૌપ્રથમ ન્યુરોસાયન્સીસ વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો તે બાબતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને માહિતી આપવામાં આવી છે. કચ્છમાં સૌપ્રથમ આદિપુરની સ્ટર્લિંગ ડિવાઇન લાઈફ હોસ્પિટલ દ્વારા ન્યુરોસાયન્સીસ વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો અને આ વિભાગ દ્વારા મગજને લગતી 2 જટિલ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ન્યુરોસ્વાઇન સર્જન ડોક્ટર TKB ગણપતિ સેવાઓ આપી રહ્યા છે. હવે ગંભીર ઇજાઓ કે તાત્કાલિક જરૂરિયાતના કેસમાં સારવાર માટે અમદાવાદ કે રાજકોટ જવાને બદલે આદિપુરમાં જ ઘર આંગણે એક જ સ્થળે તાત્કાલિક સારવાર મળી રહેશે. કચ્છની જનતા માટે જે ન્યુરોસર્જરી અને સ્પાઇન સર્જરીની સગવડનો અભાવના કારણે ઘણા દર્દી જે પીડાતા હતા અને તકલીફ થતી હતી એમને હવે રાહતનો શ્વાસ લેવા માટે મોકો મળ્યો છે. હું કચ્છ સ્થિત આદિપુર સ્થિત ડિવાઇન સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ સેવાઓ ન્યુરો અને સ્પાઇન સર્જન તરીકે આપવાનું ચાલુ કરી દીધું છે, જેથી કચ્છની જનતાને જે બીજા શહેરોમાં રાજકોટ, અમદાવાદ કે પછી ઉત્તર ગુજરાતના શહેરોમાં જઈને ટ્રીટમેન્ટ લેવું પડતું એ બાબતમાં ઘણી રાહત થઈ શકશે. ગઈકાલે ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લાલ ટેકરી પાસે ધીરજલાલ સંઘવીની દુકાન ગેરકાયદેસર દબાણ છે તેમ તોડી પાડવામાં આવી છે. તે બાબતે દાદાવાડી સંકુલનો વહીવટ કરતા ખડતર ગચ્છ જૈન સંઘના પ્રમુખ રજની પટવાએ રોષ વ્યક્ત કરીને જણાવેલ કે આ દુકાન સંઘવીની માલિકીની છે. જોઈએ અહેવાલ. હું ખડતરગઢ જૈન સંઘનો પ્રમુખ છું. જે ભાડાએ આ દુકાન તોડી એ ખડતરગઢ જૈન સંઘની માલિકીની જગામાં લીગલ દુકાન નગરપાલિકામાં નોંધાયેલી જ દુકાન છે અને આ દુકાન સંસ્થાની માલિકીની છે અને સંસ્થાની માલિકીની જગાએ જ બાંધેલી છે. વર્ષો જૂની દુકાન છે. રાજા ટી હાઉસ તરીકે નગરપાલિકામાં નોંધાયેલી છે. એના વેરા બધા આપણે ભરેલા છે. છતાં પણ ભાડાએ અમને 5 તારીખની નોટિસ 8 તારીખે અમને 7 તારીખે બજવી અને એ જ દિવસે અમે ભાડાને જવાબ આપ્યો કે આ દુકાન આપ જે અમને નોટિસ પાઠવી છે એ નોટિસની અનુસારમાં અમારે એમ કહેવું છે કે આ અમારી લીગલ દુકાન છે અને
બાકી એને ભાડુઆતને અમે રિનોવેટ કરીને સોંપેલી છે. હા, એ હકીકત છે કે ભાડુઆતે એમાં આગળ છાપરા વધાર્યા હતા જે ઇલીગલ હતા અને ભાડુઆતને અમે પણ જાણ કરી દીધી હતી કે ભાઈ આ તારા છાપરા છે એ મહેરબાની કરીને તું અહીંથી હટાડી દેજે. એટલે આ વસ્તુ આપણે ભાડાએ પૂરી ચકાસણી કર્યા વગર જ આમાં તોડફોડ કરી છે અને જે હકીકતે ખોટું જ છે. એમને અમે કાગરિયા પર બતાડ્યા પણ એમને અધિકારી શ્રીઓએ કાગરિયા જોવાની બિલકુલ ના પાડી દીધી. ચેરમેન ભાડાના શ્રી કિરીટ સોમપુરાને પણ મેં જાણ કરી હતી પણ એમને પણ કોઈ આગળ કોઈ દાદ નહોતો આપ્યો. ભાડાએ જે કાંઈ કાર્ય કરે છે એ મેં કિરીટભાઈને કીધું કે હકીકતે ભાડાએ જે કામ કરવાનું હોય છે વિકાસ પરવાનગી આપવાનું કામ એમાં તો બહુ ડીલ કરતા હોય છે, લોકોને બહુ હેરાનગતિ થતી હોય છે. અમે એન્જિનિયર સમજીએ છીએ કે અનધિકૃત બાંધકામ હોય દૂર કરવું જ જોઈએ. કચ્છ લડાયક મંચ દ્વારા કેન્સર પીડિત દર્દીને સારવાર માટે 1.5 લાખ રૂપિયાનું દાન આપી મદદ કરવામાં આવી. જોશનાબેન જોશી ગડુલી સંબંધી મારા દિયર છે નાના, એને કેન્સરની તકલીફ થઈ છે. અમે 2-3 જગ્યાએ ગયા હતા રાજકીય કક્ષાઓમાં પણ ક્યાંથી અમને વ્યવસ્થિત સપોર્ટ મળ્યો નહીં. પછી અમે અશોકભાઈ જોશીનો સંપર્ક સાધ્યો છે અને એને અમને લડાયક મંચ તરફ સુધી પહોંચાડ્યા છે અને દીપક જોશી પણ સાથે રહ્યા છે. 2 જણાએ થઈ અને ત્યાં મુંબઈ ફોન કર્યો. 80,000 રૂપિયા કચ્છ લડાયક મંચ તરફથી અમને 80,000 રૂપિયા સહાય અપાવી છે અને 70,000 રૂપિયા અમારા પરિવાર તરફથી અમને મળ્યા છે. ભાઈની આવક તો અત્યારે એની ચાયની હોટલ છે એટલે 3-1,000 આવક છે. હવે તો એ બંધ થઈ. પરિવારમાં એ 5 જણા છે, 3 એની બેબી છે નાની અને 2 જણા પોતે છે. એક 8 વર્ષની બેબી છે, એક 6 વર્ષની છે. હું અશોક મહેશ સોનપાર, કચ્છ લડાયક મંચ પ્રતિનિધિ કચ્છનો. આ ભાઈ જીતેન્દ્રભાઈ જોશીને કેન્સરની તકલીફ હતી. એમના સાલ છે એ મારી પાસે આવ્યા હતા અને મને એમણે વાત કરી. પછી હું અહીંયા ડૉક્ટર હાર્દિક દરાર સાહેબ પાસે જે તેમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે, હું અને મારા મિત્ર કિશોરભાઈ જોશી નગરપાલિકાવાળા અમે બંને જણા અહીંયા આવી અને આ ડૉક્ટર સાહેબ પાસે મળ્યા હતા અને આ દર્દીની ખરેખર શું ટ્રીટમેન્ટ કરવાની છે તો ડૉક્ટર સાહેબે કીધું કે એમને અત્યારે કેન્સર થયું છે અને એના માટે કેન્સર માટે એમને ઓપરેશન કરાવવું જોઈશે. તો ઓપરેશનનો લગભગ અંદાજિત ખર્ચ 1,50,000 થી 2 લાખ રૂપિયા સુધીનું હતું. એમના કુટુંબીજનો પાસે 71,000 રૂપિયાની વ્યવસ્થા હતી, બાકીની રકમ ખોટી હતી. બધું ચકાસણી કર્યા પછી મને એમ લાગ્યું કે ના, આપને ખરેખર તકલીફ છે અને એનું નિવારણ આપણે કરવું જોઈએ. એટલે અમારા કચ્છ લડાયક મંચના પ્રમુખ શ્રી રમેશભાઈ જોશી મુંબઈ, એમનું મેં સંપર્ક સાધ્યો અને તમામ પૂરી માહિતી એમને મેં આપી કે આ વ્યક્તિ અને આ જીતેન્દ્રભાઈને ખરેખર તકલીફ છે અને આપણે તેમને મદદરૂપ થવું જોઈએ. ત્યાંથી તાબડતોબ 1,50,000 રૂપિયાનું ડ્રાફ્ટ મૂક્યું ચેક અને તેમની ટ્રીટમેન્ટ અમે અહીંયા કરાવી. દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આ ચેનલ પર આજ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.